સમગ્ર વિશ્વને એકતા અને શાંતિનો સંદેશો આપનાર ઇસ્લામ ધર્મના મહાન હજરત મોહમ્મદ પયગંબર સાહેબના જન્મદિવસ ઈદે મિલાદુન્નબીની પ્રતિવર્ષ મુસ્લિમ સમાજ દ્વારા શાનો શૌકતથી ઉજવણી કરવામાં આવે છે। આ પ્રસંગે ઠેર ઠેર જુલુસ, આમ નિયાઝ, વાયસ સહિતના કાર્યક્રમ આયોજિત કરવામાં આવે છે। ત્યારે આજ રોજ અંકલેશ્વર શહેરના કસબાતીવાડથી ઈદે મિલાદનું જુલુસ નીકળી કાગડીવાડ, ગોયા બજાર, ભાટવાડ, મુલ્લાવાડ થઈ કાજી ફળિયાથી હજરત હલીમ શાહ દાતાર ભંડારીની દરગાહ શરીફ ખાતે બાલ મુબારકની જિયારત કરાવી જુલુસનું સમાપન કરવામાં આવ્યું હતું। અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી શાંતિપૂર્ણ માહોલમાં તહેવાર કોમી એકતા અને ભાઈચારા સાથે ઉજવાયો હતો। આ જુલુસમાં જશ્ને ઈદે મિલાદુન્નબી કમિટીના પ્રમુખ વસીમ ફળવાલા, સૈયદ ગિયાસુદ્દીન કાજી, સૈયદ મુનવર બાવા, સૈયદ આરિફ બાવા, બખિયાત પટેલ સહિત મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા। અંકલેશ્વરના અંડારા ગામ ખાતે ઈદે મિલાદુન્નબીના તહેવારની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી। આ ઈદે મિલાદુન્નબીના તહેવારની નિમિત્તે જુલુસ કાઢવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા। આ જુલુસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગામના મુખ્ય માર્ગ પરથી પસાર થઈ મસ્જિદ ખાતે પહોંચી સમાપન થયું હતું। આ જુલુસમાં ગામના મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ અંકલેશ્વર ખાતે જશ્ને ઈદે મિલાદુન્નબીનો જુલુસ કાઢવામાં આવ્યો હતો। જશ્ને ઈદે મિલાદુન્નબી અમારા હુજૂર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો જન્મદિવસ છે, જે ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે। અંકલેશ્વર ખાતે અંકલેશ્વર શહેર જશ્ને ઈદે મિલાદુન્નબી કમિટી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અત્રેના કસબાતીવાડ ખાતેથી નીકળીને અંકલેશ્વર શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈને હજરત હલીમ શાહ દાતાર ભંડારી રદિયલ્લાહુ તાલા અન્હોની આસ્થાના પર પહોંચશે અને ત્યાં અમારા હુજૂર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના બાલ મુબારકની જિયારત કરાવીને આ જુલુસનું ત્યાં સમાપન કરવામાં આવશે। હું અંકલેશ્વર શહેર જશ્ને ઈદે મિલાદુન્નબી કમિટી દ્વારા આલમે ઇસ્લામને અને તમામને ઈદે મિલાદુન્નબી કમિટીની મુબારકબાદ પેશ કરું છું। અંકલેશ્વર શહેર પોલીસ વહીવટીતંત્ર, અંકલેશ્વર નગરપાલિકા જે સાથ સરકાર અમને આપ્યો છે તે બદલ આભાર માનું છું। અને હાલ જે દેશમાં માહોલ ચાલી રહ્યો છે, તો આજના મુબારક દિવસે હું દુઆ કરું છું કે અમારા દેશમાં અમન ચેન કાયમ રહે અને લોકો શાંતિથી હળી મળીને જીવે તેવી પ્રાર્થના છે।